નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં 13.5 કરોડને ખર્ચે બનેલ પોલીસ આવાસ અને મહિલા જેલ બેરેકનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી સુરક્ષા જવાનોનું મનોબળ વધારવા કરી અપીલ। વધુ એક કુખ્યાત બુટલેગરને દબોચી લીધી પોલીસ। બગલા ગેંગના દીલા ભગા છેલાણાની અટક કરી કુખ્યાત શખ્સની મિલકત સામે કામગીરી કરવા પોલીસે શરૂ કરી તૈયારી। જૂનાગઢ સિવિલમાં દીકરા કરતા દીકરીઓનો જન્મદર વધુ। બેટી બચાવ અભિયાનના ફળ પ્રાપ્ત થઈ રહ્યા હોવાનું જણાવતા તબીબી અધિક્ષક। અને હાજીયાણીબાગ પાસે દર રવિવારે ટ્રાફિક જામ કરતી ગુજરી બજારના પાર્કિંગના જાહેરનામાનો ફિયાસ્કો। પહેલા રવિવારે જ રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરીને પોલીસને પડકાર ફેંકતા ખરીદદારો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ જિલ્લા આવાસ, જેલ આવાસ અને મહિલા બેરેકનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે ગઈકાલે પોલીસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. જુનાગઢમાં 13.5 કરોડને ખર્ચે પોલીસ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના લોકાર્પણ પ્રસંગે જુનાગઢ આવેલ જેલ અને નાણાં વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે કહ્યું કે પોલીસ પરિવારને સારી સુવિધા મળી શકશે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જુનાગઢની જનતાને સંબોધતા કહ્યું કે સુરક્ષા જવાનોનું મનોબળ ટકી રહે તે જોવાની આપણા સૌની ફરજ છે અને એટલે પોલીસને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા માટે આમ જનતાએ સહકાર આપવો જોઈએ. આ તકે મહિલા જેલ બેરેકનું પણ લોકાર્પણ રાજ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટારા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ અધિકારી, પદાધિકારી અને પોલીસ આવાસના ગૃહ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રીએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બને એને પ્રાથમિકતા આપી રહ્યા છે, સાથોસાથ પોલીસ પરિવારની ચિંતા પણ કરી રહ્યા છે. પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા B32, C10 અને D01 પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના, ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ડેપ્યુટી CM સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય, જેલ વિભાગ હોય, તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે ગૃહ વિભાગ આદરણીય ડેપ્યુટી CM સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકાનોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. એ બદલ આ જુનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જુનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી વંદે માતરમ. તો બીજી તરફ જુનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન છે તેનું પ્રતિબિંબ પાડતા SP સુબોધ ઓડેદરા અને જુનાગઢ પોલીસે વધુ એક બુટલેગરને દબોચી લીધો છે. છેલ્લા 6 મહિનાથી બગલા ગેંગના એક શખ્સને પકડવા માટે પોલીસ સંનિષ્ઠ બની છે, ત્યારે ગઈકાલે બગલા ગેંગના
દિલા ભગા છેલાણાની અટક કરીને તેનું એના જ વિસ્તારમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ કહ્યું કે જૂનાગઢમાં જેટલા પણ આવા બુટલેગર છે, કુખ્યાત શખ્સો છે, માથાભારે શખ્સો છે, તેની અટક કરવાની સાથે સાથે એમણે ગેરકાયદેસર મિલકત દબાવી હોય કે દબાણ કર્યું હોય તો તેની ઉપર પણ પોલીસ કડક હાથે કામગીરી કરશે. ગઈકાલે દિલા ભગા છેલાણાનું રિકન્સ્ટ્રક્શન કરીને એણે જે વિસ્તારમાં પોતાનો ભય ફેલાવ્યો છે ત્યાં લોકોને નિર્ભીક થવા માટે પોલીસે તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન પ્રજાને અપીલ કરી હતી. દરમિયાન એસપીએ સમગ્ર ઘટના અંગે પત્રકાર પરિષદ યોજી હતી અને વિગતો આપી હતી. આજથી આશરે 2 માસ પહેલા જુનાગઢ જિલ્લામાં બંગલા ગેંગ તરીકે ઓળખાતી જે ગેંગ હતી એની પર ગુજસીટોક અન્વયે જે ગુનો દાખલ થયેલ અને જે તે વખતે એક કરસન ગલા મોરી નામનો આરોપી પકડાયેલ. ગુજસીટોકની તપાસ રૂરલ ડીવાયએસપી શ્રી પરમાર ચલાવી રહ્યા છે. બાકીના જે આરોપી પકડવાના હતા બાકી તો BNSSની કલમ 72 મુજબ એ લોકોના વોરંટ કઢાવી અને અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા એને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ. એ પ્રસિદ્ધિ દરમિયાન જ કોઈ આ લોકોના જ થકી કોઈ પીડિત વ્યક્તિ હતી જેણે માહિતી આપેલ અને આ આરોપીઓ પૈકી દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પીઆઈ પટેલ અને એમની ટીમ દ્વારા એ દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણાને હસ્તગત કરી અને આ ગુનાની જે તપાસ કરી રહ્યા છે એમને સોંપવામાં આવેલ છે. આ દિલીપ ભગા છેલાણા જે પ્રાથમિક પૂછપરછ કરતા લાંબા સમય સુધી છૂટક મજૂરી, કડિયાકામ જેવી મજૂરી કરીને લગભગ 2014-15 સુધી એ આ મુજબનું કામ કરતો હતો. પછી ધીમે ધીમે લોકોની જમીન પચાવી પાડવી, વ્યાજ વટાવ, મકાનો પચાવી પાડવા, બળજબરીથી પડાવી લેવું અને એ સિવાય આવી બધી પ્રવૃત્તિઓ કરીને એ છેલ્લા ટૂંકા સમયગાળામાં એણે સારી એવી મિલકતો વસાવેલી છે. મિલકતોની પણ તપાસ કરી રહ્યા છે આઈઓ અને અનેક પ્રકારના ગુના આને સંબંધિત, શરીર સંબંધી અને મિલકત સંબંધી અનેક પ્રકારના ગુના એણે આચરેલા છે. એ એની ધરપકડ કરી અને આઈઓ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે. પાછલા કેટલાક વર્ષથી રાજ્ય સરકાર બેટી બચાવ અભિયાન ચલાવે છે, જેના સારા ફળ મળી રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દીકરા કરતા દીકરીનો જન્મદર વધુ હોવાનું તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે. તાજેતરમાં તેમણે આંકડાકીય વિગત આપી હતી, જેમાં છેલ્લા 22 મહિનામાં 10,000 જેટલી પ્રસૂતિ જૂનાગઢ ગાયનેક વિભાગમાં થઈ છે, જેમાં મોટી માત્રામાં દીકરીઓનો સમાવેશ થાય છે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે પણ લોકો જાગૃત બન્યા છે. તે અંગે ખુશી વ્યક્ત કરતા તબીબી અધિક્ષકે કહ્યું કે જૂનાગઢ ગાયનેક વિભાગમાં વર્ષ દરમિયાન અને મહિના દરમિયાન મોટા પ્રમાણમાં પ્રસૂતિ થાય છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ સગર્ભા મહિલાઓ અહીં ડિલિવરી માટે આવે છે. ત્યારે ડિલિવરી તો સફળતાપૂર્વક થાય છે, પરંતુ નવજાત શિશુની સાર સંભાળ પણ સારી રીતે લેવામાં આવે છે અને પુત્ર કરતા પુત્રીનો જન્મદર વધારે છે તે બાબતનો રાજીપો ડોક્ટર બ્રહ્મભટ્ટે વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના આંકડા જોઈએ તો છેલ્લા 22 મહિનામાં કુલ 10,598 બાળકોનો જન્મ થયો છે. હમણાં એક જ દિવસે કુલ 45 ડિલિવરી કરાવવામાં આવેલ હતી. ઓક્ટોબર માસમાં 326 પુરુષ બાળકો અને એની સામે 335 સ્ત્રી બાળકોનો જન્મ થયો છે. આમ સરકારશ્રીની જે બેટી બચાવો અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ખૂબ સારું પરિણામ જોવા મળી રહ્યું છે અને સમાજમાં પણ ધીમે ધીમે વધારે ને વધારે જાગૃતિ લોકોમાં આવી રહી છે અને લોકો સ્ત્રી બાળકને ખુશી ખુશી હર્ષ સાથે વધાવી રહ્યા છે અને વધામણા પણ કરે છે અને તે અત્રેના ગાયનેક વિભાગમાં જે બાળકોનો જન્મ થાય છે તેમાં રિફ્લેક્ટ પણ થઈ રહ્યું છે. હજુ મારે તમામ લોકોને નમ્ર વિનંતી છે કે સ્ત્રી બાળક હોય કે પુરુષ બાળક હોય બંને એક સમાન છે અને
સરકારશ્રીના બેટી બચાવો અભિયાનમાં આપણે સૌ જોડાઈએ અને બેટી એ બોજ નથી, પરંતુ બેટી એ એક શક્તિ છે, એક સહારો બની શકે છે. તે પ્રમાણે સમાજમાં વધારે ને વધારે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh. ગુજરાતમાં ભાજપાનું શાસન યથાવત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દર ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે મક્કમ બને છે, પરંતુ સરવાળે પ્રજા ભાજપને મત આપે છે. તાજેતરમાં વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ જ્વલંત વિજય હાંસલ કરીને ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો સર્જ્યા છે, જેનો ફાયદો ઉઠાવવા માટે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. રાજકોટ ખાતે ખેડૂત સન્માન સંમેલનમાં ઉપસ્થિત રહેલ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા, તો સાથોસાથ દિલ્હીમાં પણ એમની સરકાર દરમિયાન જે સુવિધા આપવામાં આવી હતી, જે રેખા ગુપ્તાની સરકારે ઝૂંટવી લીધી છે, તેવા આક્ષેપ કર્યા હતા. આ તકે પ્રજાજનોમાંથી પણ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ કેટલીક પ્રશ્નોત્તરી કરી હતી, જેના અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા સહિત આપના આગેવાનોએ જવાબ આપ્યા હતા. आज मैं आपका छोटा भाई बन के आया हूं, आपको यकीन दिलाने के लिए जब तक एक एक आपका बच्चा बाहर नहीं आ जाता हम चैन की सांस नहीं लेंगे, हम आपके साथ खड़े रहेंगे. हमने पूरी वकीलों की टीम खड़ी कर दी है, एक एक बच्चों को हम बाहर निकाल के रहेंगे, आपके साथ खड़े हैं.
लेकिन जो हिम्मत आप लोगों ने दिखाई है, आप लोग झुके नहीं, आप लोग उनके साथ नहीं गए। आज आप लोग अपने अपने घर से चल के यहां पहुंचे हो। मुझे पूरा यकीन है आप लोगों के ऊपर दबाव डाला गया होगा कि केजरीवाल की मीटिंग में नहीं जाना, लेकिन फिर भी आप लोग यहां आए हो। आप लोग उनके खिलाफ आए हो। आप लोगों ने पूरे गुजरात को हिम्मत दी। अब सारा गुजरात खड़ा होगा भाजपा के खिलाफ और भाजपा को भगा के अब अपने को दम लेना है। दोस्तों, इन्होंने मेरे को भी जेल में डाला था। मेरा कसूर क्या था? मैं दिल्ली के लोगों की आवाज उठाता था। दिल्ली के लोगों के बच्चों के लिए अच्छे स्कूल बनाए थे। आपने सुना होगा कि दिल्ली के अंदर कितने अच्छे स्कूल बनाए थे। दिल्ली के लोगों का इलाज मुफ्त कर दिया, बिजली मुफ्त कर दी। दिल्ली के 73%, 73% लोगों को फ्री बिजली मिला करती थी। जितने अस्पताल मैंने बनाए, इन्होंने आने के बाद सारे अस्पताल बंद कर दिए, सारे मोहल्ला क्लिनिक बंद कर दिए, स्कूल बंद करते जा रहे हैं भाजपा की सरकार दिल्ली के अंदर। मेरा कसूर यह था कि मैं दिल्ली के लोगों के लिए आवाज उठा रहा था। ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર નિરંજન ભગતની હાલ જન્મ શતાબ્દી ચાલી રહી છે. અકાદમી નવી દિલ્હી તેમજ નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના નિમંત્રણને માન આપીને જૂનાગઢમાં સાંસ્કૃતિક સમન્વય જંગતું રૂપાયતન ટ્રસ્ટના યજમાન પદે 2 દિવસીય સ્વર્ગસ્થ નિરંજન ભગત જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ અને દ્વિતીય ચરણમાં જુદા જુદા સાહિત્યકાર, સાક્ષરો, કવિ, લેખકો, વિવેચકો અને સમીક્ષકોએ નિરંજન ભગતની સર્જન યાત્રાની ભારોભાર પ્રશંસા કરી હતી અને નિરંજન ભગતનું ગુજરાતી ભાષામાં યોગદાન અંગે અત્યારની પેઢીને વાકેફ પણ કરી હતી. રૂપાયતન ટ્રસ્ટના પ્રમુખ નિરુપમભાઈ નાણાવટીના માર્ગદર્શન નીચે મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીને અન્ય ટ્રસ્ટીઓએ 2 દિવસીય ચાલેલી આ વિચાર ગોષ્ઠીને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દરમિયાન ગઈકાલે સમાપન અવસરે કવિશ્રી ઉદયન ઠક્કર, કવિ વિનોદ જોશી, રાજેન્દ્ર પટેલ, રાજેશ પંડ્યા, મણિલાલ પટેલ સહિતના ગુજરાતી ભાષાના નામાંકિત કવિઓએ નિરંજન ભગતની કાવ્ય યાત્રા ઉપર પોતાના અનુભવ વિચારો રજૂ કર્યા હતા. ટ્રસ્ટી રમેશ મહેતાએ 2 દિવસ ચાલેલ આ સંગોષ્ઠી અંગે વિગતો આપી હતી. એમના પ્રેમ ગીતમાં પણ પ્રવેશી ગઈ છે. આ પંક્તિઓ સાંભળો. બે ફૂલ ફૂટ્યા, શા દેહ છંદે યતિબંધ તૂટ્યા. તો છંદોલય માં જે છંદો ભગત સાહેબે પ્રયોજ્યા છે એના પરથી આપણે જોઈ શકીશું કે તેમને પૃથ્વી છંદ અને મિશ્રોપ જાતિ છંદ તરફ પક્ષપાત છે. કેટલાક દ્વિછંદી કાવ્યો છે, એટલે એક કાવ્યમાં 2 છંદ પ્રયોજ્યા છે. એવું જ્યારે જ્યારે એમણે કર્યું છે ત્યારે એમણે ઘણું ખરું બીજા છંદ તરીકે વસંત તિલકાની વરણી કરી છે. કેટલાક કાવ્યો ત્રિછંદી છે, 3 છંદ. તો એમાં અચૂક એક છંદ મિશ્રોપ જાતિ કુળનો તો હોય જ છે અને એની સાથે બહુધા વસંત તિલકા અથવા ધ્રુત વિલંબિત લેવાયો છે. તો આપણને પ્રશ્ન થાય કે એમણે કાંત અથવા કલાપીની જેમ ઘણા છંદો ધરાવતા ખંડકાવ્યો નથી લખ્યા. એટલે 4, 5, 6, 7 છંદો હોય એવા કાવ્યો નિરંજન ભગતે સર્જ્યા નથી. આ રૂપાયતનના આંગણે આ જે કાર્યક્રમ છે એમાં સમગ્ર ગુજરાતના અધ્યાપકો, પીએચડીના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અનુસ્નાતકમાં ભણતા નવી પેઢીના જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રૂપાયતન દ્વારા કોઈ નિઃશુલ્ક રજીસ્ટ્રેશન ફી, કોઈ પ્રકારની ફી વિના અમે મહેમાનની જેમ બધાને આવકાર્યા છે. 100-150 જણાથી તો રહેવાની વ્યવસ્થા કરી છે અને એમાં ખૂબ સરસ રીતે ઉમળકાભેર આ બધા વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતો બધા રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ છે એ રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટી અને અમે 2-3 ટ્રસ્ટીઓ એમને સાથે રાખી અને અમારા રૂપાયતનના કર્મચારીઓ એ બધાએ થઈ અને બહુ સરસ રીતે એનું આયોજન કર્યું છે.
જૂનાગઢમાં દર રવિવારે કોલેજ રોડ અને હાજાણીબાગ પાસે એક ગુજરી બજાર ભરાય છે. લાંબા સમયથી આ ગુજરી બજાર દર રવિવારે ભરાય છે ને નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓ પાથરણાવાળાઓને સારું એવું આર્થિક ઉપાર્જન પણ થાય છે. પરંતુ આ ગુજરી બજારની એક નબળાઈ એ છે કે ગુજરી બજારને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. લોકો વાહનો રોડ ઉપર પાર્ક કરે છે અને ખરીદી કરવા જાય છે. ત્યારે તાજેતરમાં જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને ગુજરી બજારમાં આવતા તમામ વેપારીઓ અને ખરીદદારોને પોતપોતાના વાહન બાઉદીન કોલેજના મેદાનમાં પાર્ક કરવા આદેશ આપવામાં આવ્યો હતો. પરિપત્રનો પ્રથમ રવિવાર ગઈકાલે હતો, ત્યારે ગઈકાલે જ આ પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. ટ્રાફિક બ્રિગેડ, ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ઊભા હતા. આમ છતાં લોકો ગુજરી બજારની બહાર જ ફૂટપાથ ઉપર બંને બાજુ રોડ ઉપર વાહન પાર્ક કરીને ખરીદી કરવા ગયા હતા, જેને કારણે દર રવિવારની જેમ ગઈકાલે પણ ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહી હતી. આ અંગે સ્થાનિક નાગરિકોએ કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ વાહન ચાલકોએ કરવો જોઈએ ને તંત્રએ કરાવવો જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો. હા, હું અશ્વિનભાઈ સોલંકી મધુરમ એરિયામાં વસવાટ કરું છું. આજે કોલેજ રોડ ઉપર નીકળતા અને આજના અખબારમાં પણ વાંચેલું કે માન્ય કલેક્ટર સાહેબે એવું નિવેદન કરેલ છે કે રવિવારી ગુજરી જ્યાં ત્યાં ભરાય છે ત્યાં બંને સાઈડ રોડ ઉપર ટ્રાફિક થતી હોય, એ ટ્રાફિક થતા પાર્કિંગ કરતા વાહનો તમામનું પાર્કિંગ બાઉદીન કોલેજના પટ્ટાંગણ એટલે મેદાનની અંદર કરવાનું જે પ્રેસ નોટ આપી છે તેની અમલવારી આમ જોયું, મેદાન તરફ નજર કરી તો ઘણી ગાંઠી જ મોટરસાયકલ હતી. હું આખા જુનાગઢ વાસીઓને નિવેદન કરું છું કે જે લોકો ગુજરીમાં આવતા હોય છે, રવિવારી બજારમાં આવતા હોય છે, તેઓ પોતાનું વાહન ટુ વ્હીલ બાઉદીન કોલેજના મેદાનમાં રાખે, જેથી કરીને ટ્રાફિકને અડચણ ન થાય અને આમ જનતા મુશ્કેલીમાં ન આવે. વિનોદભાઈ, મારું નામ વિનોદભાઈ. રવિવારીમાં આવ્યા પછી સારો અનુભવ થયો કે પાર્કિંગની વ્યવસ્થા સારી કરેલી છે, જેથી કરીને કોઈ માણસોને પાર્કિંગમાં નડતરરૂપ ન થાય એવી કલેક્ટર સાહેબની સારી યોજનાઓ છે કે જે બાઉદીન કોલેજની અંદર પાર્કિંગ કરવામાં આવેલું છે. લોકોને આ ખબર નથી એટલે ઘણા લોકો અને આવતા રવિવારે જે લોકો આવે એ બાઉદીન કોલેજમાં એની ગાડી પાર્કિંગ કરે, જેથી કરીને અડચણરૂપ કોઈને ન થાય. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. આજે 8મી ડિસેમ્બર છે, જેને માનસિક રીતે દિવ્યાંગ એટલે કે દિવ્યાંગ બાળકો માટેની ઉજવણીનો આજનો દિવસ ગણાય છે. જૂનાગઢમાં વાડલા ફાટક પાસે આવેલ મંગલ મૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા આજે સવારે આઝાદ ચોકથી સરદાર ચોક સુધી એક દિવ્યાંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળકોએ આ રેલીમાં ભાગ લઈને સમાજને એવો સંદેશ આપ્યો કે ઈશ્વરની દેન છે કે અમે કુદરતી રીતે દિવ્યાંગ છીએ, પરંતુ સામાન્ય માણસની સાથે હરીફાઈ કરવા માટે સક્ષમ છીએ. મંગલ મૂર્તિ વિકલાંગ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ધીરુભાઈ પટેલ ઉપરાંત સૌજીભાઈ મેનપરા અને અન્ય ટ્રસ્ટીઓ આ દિવ્યાંગ રેલીમાં હાજર રહ્યા હતા. હાથમાં પ્લે કાર્ડ સાથે બેનર સાથે દિવ્યાંગોએ જ્યારે રેલી યોજી ત્યારે આઝાદ ચોક, MG રોડ, કાળવા ચોક અને સરદાર ચોકના રાહદારીઓએ દિવ્યાંગો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. મંગલ મૂર્તિ વિકલાંગ સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શીતલબેન સંચાણીયાએ દિવ્યાંગો પ્રત્યે હંમેશા સહાનુભૂતિ ભર્યું વલણ અપનાવવું જોઈએ તેમ જણાવ્યું હતું. નમસ્કાર, હું મંગલ મૂર્તિ સંચાણી શીતલ. આજ 8 ડિસેમ્બર માનસિક ક્ષતિ વિકલાંગ દિન નિમિત્તે જનજાગૃતિ અભિયાન માટે સૌ જોડાયા છીએ. અમારા તાલીમાર્થી 150 છે, સાથે સાથે વિદ્યાર્થીઓ છે, સ્ટાફ છે, હસમુખભાઈ કેનાડા સહયોગ આપ્યો છે. પાટણના વિદ્યાર્થીઓ એ પણ બધાનો ખૂબ ખૂબ આભાર. બસ અમારો આ જ ઉદ્દેશ્ય છે કે સમાજ આ બાળકો પ્રત્યે જાગૃત રહે, એને સમાન હક અને તક આપે, સમાજને સ્થાન ગૌરવપૂર્ણ અપાવે. જય હિન્દ. જૂનાગઢમાં મહિલાઓ માટે સક્રિય એવા સિયારામ ગ્રુપ દ્વારા વર્ષ 2025નો છેલ્લો કાર્યક્રમ રેડક્રોસ હોલ ખાતે યોજાયો હતો. ડિસેમ્બર મહિનાના આ કાર્યક્રમમાં કેટલીક સરપ્રાઇઝ રમતો બહેનો માટે રાખવામાં આવી હતી, જેમાં ખાસ કરીને 2 મિનિટમાં તૈયાર આ વિષય સાથે જ્યારે બહેનોને સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયું ત્યારે બહેનોએ અલગ અલગ રીતે કેવી રીતે તૈયાર થઈ શકાય છે તેનું સુંદર નિર્દેશન કાર્યક્રમ દરમિયાન કર્યું હતું. સંયોજક ભાવનાબેન કોટેચાએ કહ્યું કે દર મિટિંગમાં અમારે ગિફ્ટ વિતરણ, નાસ્તા અને અલ્પાહાર સહિતના આયોજનો થતા હોય છે, પરંતુ આ છેલ્લી મિટિંગ હોવાને કારણે અમે કેટલીક રમતો સાથે વર્ષ 2025ને વિદાય આપી રહ્યા છીએ. આવનાર વર્ષમાં પણ નવા નવા કાર્યક્રમ ઉજવાતા રહેશે તેમ ભાવનાબેન કોટેચાએ ઉમેર્યું હતું. હું ભાવના કોટેચા. અમારો આ સિયારામ ગ્રુપનો ડિસેમ્બર મહિનાનો આજે અમે પ્રોગ્રામ રાખેલો હતો. એમાં અમે આજે ખૂબ મજા અને લાણીનો પ્રોગ્રામ રાખેલો છે કે જે વર્ષ પૂરું થાય ને એટલે બહેનો માટે હું લાણી આપીને બધાને પ્રોત્સાહિત કરું છું. બધાને નાસ્તો તો અમે દર વખત કરાવીએ જ છીએ, પણ આજે અમારે લાણી આપવાના લીધે ટાઈમ ઓછો હતો, એના લીધે આજે અમે થોડીક ફની ગેમ રાખેલી છે કે જે લેડીઝો બધા ઘરમાં મૂંઝાઈને રહેતા હોય કે આપણે બહાર નીકળીએ તો થોડી મજા આવે, એના માટે થોડુંક એમ બચપના જેવું, છોકરા જેવું થોડુંક અમે રમત ગમત અને પ્રેક્ટિસને સાથે આ પ્રોગ્રામ રાખેલો છે. અને એ લોકોને વિનર જાહેર કરીને 1, 2, 3 ને અમે ગિફ્ટ આપવાના છે. સાથે અમે હાઉસી પણ રમાડેલી છે અને આજે અમે સારી રીતે અને ગિફ્ટ પણ સારી એવી અમે લાણી આપીને બધા મેમ્બરોને પ્રોત્સાહન કરશું. અને આજે બહોળી સંખ્યામાં બધાએ બહુ સારી રીતે ભાગ લીધો છે અને નવા મેમ્બર પણ બહુ સારી રીતે આવેલા છે અને ખૂબ જ અમારા પ્રોગ્રામને એન્જોય કરે છે. તો મિત્રો, આજના અહેવાલ સાથે આ ન્યૂઝ પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં 13.5 કરોડને ખર્ચે બનેલ પોલીસ આવાસ અને મહિલા જેલ બેરેકનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી સુરક્ષા જવાનોનું મનોબળ વધારવા કરી અપીલ. વધુ એક કુખ્યાત બુટલેગરને દબોચી લીધી પોલીસ. બગલા ગેંગના દીલા ભગા છેલાણાની અટક કરી કુખ્યાત શખ્સની મિલકત સામે કામગીરી કરવા પોલીસે શરૂ કરી તૈયારી. જૂનાગઢ સિવિલમાં દીકરા કરતા દીકરીઓનો જન્મદર વધુ. બેટી બચાવ અભિયાનના ફળ પ્રાપ્ત થઈ રહ્યા હોવાનું જણાવતા તબીબી અધિક્ષક. અને હાજીયાણીબાગ પાસે દર રવિવારે ટ્રાફિક જામ કરતી ગુજરી બજારના પાર્કિંગના જાહેરનામાનો ફિયાસ્કો.
પહેલા રવિવારે જ રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરીને પોલીસને પડકાર ફેંકતા ખરીદદારો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.